જય શ્રી રામ. હું હિન્દુ ભગીરથ સિંહ રાઠોડ એકતા જ લક્ષ સંગઠનથી. હાલ આપણે બધા જ હિન્દુઓને અનેક પ્રકારની સમસ્યા થતી હશે. આ વિડીયો પૂરો જોજો, દરેક હિન્દુને શેર કરજો, કેમ કે આ માહિતી અને જે મદદ આપવા જઈ રહ્યા છીએ અમે એનો લાભ દરેક લેવાનો છે. આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ છે, આ બધી આપણે જીવન જરૂરિયાતી ચીજ વસ્તુ જેવું થઈ ગયું છે. જ્યાં પણ કોઈ પણ જગ્યાએ લીગલ કામ હોય કે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટરી કામ હોય ત્યાં ફરજિયાત આની જરૂર પડે છે. પરંતુ આપણે એને ચેન્જ કરાવવા માટે કેટલી બધી તકલીફો થાય છે, કેટલા ધક્કા થાય છે. અરે ધક્કા તો ઠીક છે, ધક્કાથી યાદ આવ્યું કે જે રોહિંગ્યા છે એ બાંગ્લાદેશથી અહીંયા આવતા રહે છે અને એ જગ્યાએ જ્યાં વસે છે એ લોકોની કોલોનીમાં એ ડુપ્લિકેટ આધાર કાર્ડ બની જાય છે, પાન કાર્ડ બની જાય છે, રાશન કાર્ડ બની જાય છે, ચૂંટણી કાર્ડ પણ બની જાય છે અને બોગસ વોટિંગ પણ થઈ જાય છે. પરંતુ જે હિન્દુઓ જે દેશમાં રહે છે, જે જગ્યાએ ટેક્સ પે કરે છે અને ઘણું બધું કરવા છતાં પણ હિન્દુઓને અનેક પ્રકારની અસુવિધા થાય છે. હવે સરકાર આ સુવિધા નથી આપતી એવું તો બિલકુલ નથી. સરકાર તો સુવિધા આપે છે, પરંતુ સરકારી કામ કરવાવાળા સરકારી બાબુઓ કેટલું કામ કરે છે એ તો આપણને ખબર છે. તો એ જગ્યાએ એકતા જ લક્ષ સંગઠન સામા કાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસની એક્ઝેક્ટ બાજુમાં આપણું જ્યાં કાર્યાલય આવ્યું છે, એકતા જ લક્ષ સંગઠન લખેલું છે, ત્યાં આપણે રામનવમી પછી આ સેવા આપવાના છીએ કે જ્યાં આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ આ વિના મૂલ્યે આપણે દરેક હિન્દુ 18 વર્ણ, કોઈ પણ હિન્દુ, એવું નહીં કે જે સંગઠન સાથે જોડાયેલા હોય, કોઈ પણ હિન્દુઓને આને લગતું કંઈ પણ કામ હશે તો વિના મૂલ્યે કરી આપવામાં આવશે. અને આ કામ માટે જે ભાવિનભાઈ ફેફર કે જેમને આ કામની અંદર સંગઠનને મદદ કરવા માટેની જે તાલાવેલી દેખાડી તથા એમને કીધું કે જે એમના સિવાયના જે બીજી એમની જે સર્વિસીસો છે, જેમ કે જીએસટી ફાઇલ આપણે કરતા હશું, રિટર્ન ભરતા હશું, પેઢીઓના રિટર્ન હશે, પછી વીમા ઉતરાવતા હશું, ગાડીના, વાહનના, લોનનું કામ હશે, આવા નાના મોટા ઘણા બધા કામ. તો એ દરેક કામ જે ભાવિનભાઈ પોતાની પેઢીથી કરે છે એ કામ જો આપણે આપણા સંગઠનથી કોઈ પણ હિન્દુ એમને આપે છે તો એના 50% મારી અત્યાર સુધીની જીવનમાં આવા મરદમાણા નથી જોયો કે જેવું કે પોતાની જે ઇન્કમ છે એ હું 50% સીધા ધર્મ કાર્ય માટે આપી દઈશ. હું આગળની વાત કરું પહેલાં આ વાત પણ સાંભળો. જે પેઢીના જે કામ કરતા હોય એમાં તમે જોયું હશે કે ભાઈ મહેતાજી અલગ હોય, સીએ અલગ હોય, વકીલ અલગ હોય, ઓડિટ અલગથી થતી હોય. આ બધું એક જ જગ્યાએ અહીંયા તો થશે, આપણી પાસે એક જ જગ્યાએ થશે. અને ઉપરથી તમારા પ્લાનિંગ, મંથલી પ્લાનિંગ, આગળના પ્લાનિંગ શું હોવો જોઈએ, તમે રિટર્ન કઈ રીતે ફાઇલ કરવાના છે, શું ગ્લિચ આવે, હર એક ગાઈડન્સ સાથે આપવામાં આવશે. બસ એક જ ચાર્જની અંદર પેલું આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ છે એ આખી અલગ વસ્તુ છે. અને આપણે જે ભાવિનભાઈ છે એમના જ નામથી આપણને ફ્રી સેવા આપે છે. તો એમની સાથે જે એમની સેવાઓ છે, એમની સેવાઓમાં જો આપણે સહભાગી બનીશું તો એમાં જે પણ એમને વ્યક્તિગત રીતે એમનું કામમાં પ્રોફિટ બને છે એમાંથી 50% એ ધર્મ કાર્ય માટે વાપરશે. તો આવો આપણે બધા એમને સાથ દેવાનું છે. હું મારા રિટર્ન, મારા જીએસટી ફાઇલ, મારી પેઢીની ફાઇલ હું ભાવિનભાઈને આપું છું. કેમ કે હું જે જગ્યાએ આપું છું ત્યાંથી 3 જગ્યાએ મારે હું સીએને અલગથી ફી આપું છું, હું મહેતાજીને અલગથી ફી આપું છું, કંઈ ક્વેરી આવે છે તો વકીલને અલગથી ફી આપું છું, અને મારા એન્યુઅલ જે મેનેજમેન્ટ કરવાના ચાર્જ હોય એ તો અલગથી, ઓડિટ અલગથી. હું મારા બધા જ કામ ભાવિનભાઈને આપીશ. એટલે એ બધા જ કામમાં મારી એક ફીમાં બધા કામ આવી જશે ને એક ફીનાની અંદર જે બી પ્રોફિટ એમને થાય જેમાંથી 50% ધર્મ કાર્ય માટે. એટલે મારા 50% તો આમ પણ ધર્મ કાર્ય માટે. એટલે હું દરેક હિન્દુને કહેવા માંગુ છું, તમે કાંઈ પણ ન કરો, બસ તમારા રેગ્યુલર જીવનને થોડું ફેરફાર કરશો ને તો પણ તમારા ધર્મ કાર્ય માટે એ પૈસો જશે. અને હવે હું વાત આવું આપણા જે વિષયની અંદર, તો અત્યારે આધાર કાર્ડની સુવિધા લગભગ બંધ છે, પરંતુ જ્યારે પણ ચાલુ થશે ત્યારે આપણે એને એડ ઓન કરી નાખશું. પછી બીજી જેટલી પણ ગવર્મેન્ટ સુવિધાઓ છે એનો લાભ આપણે આપીશું. તથા પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ એ તો ચાલુ જ છે, તો એની સુવિધા તો અત્યારે પણ ચાલુ રહેશે. આધાર કાર્ડના ફેરફારો હશે, જો ચાલુ હશે તો એનું થઈ જશે. અને આની અંદર ઘણા બધા એમ કહેશે કે ભાઈ આ તો સરકારી કામ છે, તો એમાં સરકારી જ્યાં ચાર્જ લાગે એનું શું? તો સરકારી ચાર્જો એમ ઉદાહરણ તરીકે કે આધાર કાર્ડમાં કોઈ ચેન્જીસ કરાવવા છે કે પાન કાર્ડમાં ચેન્જીસ કરાવવા છે, કોઈ એક ચેન્જીસના ગવર્મેન્ટ 100 રૂપિયા લે છે, તો તમારે 100 રૂપિયા શુલ્ક દેવાનું છે, ગવર્મેન્ટને દેવાનું છે, સંગઠનને નહીં. પરંતુ તમે જે બીજી કોઈ જગ્યાએ જતા હશો કેમ કે 500 રૂપિયા ચાર્જ થયો, 300 રૂપિયા ચાર્જ થયો, એવો કોઈ નહીં. ગવર્મેન્ટનો જે ચાર્જ છે તમે દો, બાકી તમારે કોઈ ચાર્જ દેવાનો નથી. ઠીક છે, કદાચ એ દાન પેટી હોય, તમને મજાકમાં 5 રૂપિયા નાખવા છે તો નાખો, ન નાખવા હોય તો એ પણ જરૂર નથી. મતલબ કે હિન્દુઓ માટે પ્રેક્ટિકલ કામ. અને થોડા સમય પછી આપણે સોસાયટીએ, ગામડે, બધી જગ્યાએ કેમ્પ કરીશું અને જે પણ હિન્દુઓને પ્રાથમિક જરૂરિયાતો છે અને અગવડતા થઈ રહી છે એ પ્રાથમિક સુવિધા પણ અમે પૂરી પાડીશું. અને આ કામ આ ભગીરથસિંહનું એકનું નથી,
આ કામ તમારા બધાયનું છે. એટલે હું ક્યારે નહીં થાકું જ્યારે તમે બધા મને સાથ આપશો. એટલે આપણે બધા સાથે મળી 18 વર્ણ એક સાથે હિન્દુત્વ માટે આપણા દરેક હિન્દુઓને કોઈ પણ પ્રકારની અગવડતા ના થાય. મોરબીથી આપણે આ શરૂઆત કરી છે, આખા ગુજરાતમાં શરૂઆત થશે. તથા રિટર્ન અને જીએસટી એના માટેનું જે વાત છે એ તો તમે કોઈ પણ આખા ભારતમાંથી આપી શકો છો અને એક જ જગ્યાએથી બધું નિરાકરણ મળશે. બસ આ નાનકડું આટલું કરીએ ને તો પણ આપણે આપણા ધર્મ માટે ઘણું બધું કરીશું. આપણે આપણા વીમો ઉતરાવતા જ હોઈએ છીએ, આપણે આપણા રિટર્ન ભરતા જ હોઈએ છીએ, તો બીજે જ ભરવા નહીં કરતા આપણી જે આપણા ભાઈ છે, આપણા સંગઠનના જે ભાઈ છે એની પાસેથી ભરીએ તો એ પોતાના આવો મરદ માણસ તો હોવો જોઈએ કે જે પોતાના નિજી જે પોતે કમાય છે એમાંથી પણ કહે છે હું આપી દઈશ સંગઠનને. આજે આમાંથી કોઈ આપણે એવા હશું કે જે આપણે લાખ રૂપિયા કમાતા હશું કહેશું ભાઈ 50,000 સંગઠનને દઈ દેશું. હા, આપણે એવું કહેશું ભાઈ મહિને 500,000 આપણે ધર્મ કાર્ય માટે વાપરશું. તો જે વ્યક્તિ તૈયાર થયો છે એ વ્યક્તિને પીઠબળ આપવું પણ આપણું જ કામ છે. સામે એ આપણને સુવિધા આપે છે, આપણે એ સુવિધા બીજા પાસેથી લઈને કરતા આપણા ભાઈ પાસેથી લઈ. અહીંયા નંબર ક્યારનો સ્ક્રીન ઉપર શો થાય છે, અહીંયા સંપર્ક કરો. આપણા સંગઠનનો નંબર છે. તમે રિટર્ન જે પણ ભરવા માંગો છો એના દરેક માટે અને તમારું બધું જ ફોર્મ, તમારી હરેક વસ્તુ કેલ્ક્યુલેટ અને ઓર્ગેનાઇઝ રહેશે. સાથે સાથે આપણે જે લાભ આપવાના છીએ આ લાભનો દરેક હિન્દુ લાભ લેજો. કારણ કે આપણે બધાને ખબર છે કે આપણે ઓડી લઈને ફરતા હોય કે પછી સાયકલ લઈને બધાએ સેવા સદનના ધક્કા ઘણા બધા ખાધા હશે. અને કાં પછી એક ખાલી આધાર કાર્ડ પાન કાર્ડના સુધારા માટે નેતાઓને ફોન કરવા પડ્યા હશે અને કાં પછી આપણે પૈસા દેવા પડ્યા હશે ખોટા, જે સરકાર ક્યારેય લેતું જ નથી. તો આ કાંઈ ન થાય એના માટે પ્રેક્ટિકલ કામ ચાલુ કરી દીધું છે. આ પ્રેક્ટિકલ કામમાં સહભાગી બનજો. અને હું આ જે કામ લઈને આગળ વધ્યો છું, એકતા જ લક્ષ સંગઠનના દરેક અધિકારીઓ આ ઝુંબેશ લઈને હિન્દુ સમાજના માટે આગળ વધ્યા છે. એ થાકે નહીં, એના માટે તમે સાથ જરૂર આપજો. ઘણા બધા ભાઈઓને થશે કે ભાઈ ભાવિનભાઈનો પહેલાં પણ વ્યવસાય હશે તો ખબર કેમ પડશે ભાઈ કે નવા હિન્દુઓ જોડાયા છે. તો આપણે ફોન કરીએ ત્યારે એટલું કહેવાનું છે કે હું હિન્દુ સંગઠનનો એટલે કે એકતા જ લક્ષ સંગઠનનો વિડીયો જોઈને અને મારા રિટર્નનો 50% ધર્મ કાર્ય માટે વપરાય એના માટે હું મારી અને ધર્મની બંનેની સુરક્ષા માટે તમારી પાસેથી આ સેવા લઉં છું. આટલું તો કહીશું ને. જય શ્રી રામ.